દોસ્તો, મને હંમેશા મારી સાસુ અને મારા સસરાનો લાગબો પ્રોગ્રામ જોવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ હું રાત્રે જાગતી, ત્યારે મારા સસરાના રૂમમાંથી બસ એક જ અવાજ સંભળાતો. મારા સસરા કહેતા, બસ થોડીવાર અને બસ થોડીવાર ધીરજ રાખો. પણ મારી સાસુ કહેતી, હવે મારાથી સહન થતું નથી. જ્યારે પણ હું આ અવાજ સાંભળતી, ત્યારે હું મનમાં ને મનમાં બળી જતી. અને હું વિચારતી કે આખરે મારા સસરા એવું કયું કામ કરે છે કે મારી સાસુની હિંમત જવાબ આપી જાય છે. એક રાતે મેં આ જ રહસ્ય જાણવા માટે મારા સસરાના રૂમમાં ચૂપચાપ ડોકિયું કર્યું. પણ તે રાતે મારા હોશ ઉડી ગયા કારણ કે મારા સસરાએ મારી સાસુ સાથે. અને આ બધું હું આ વાર્તામાં જણાવવાની છું. નમસ્તે દોસ્તો, આજની આ વાર્તામાં તમારું સ્વાગત છે. દોસ્તો, મારું નામ કાવ્યા છે અને હું એક નાના ગામમાં રહું છું. હું એક ગરીબ પરિવારમાંથી છું અને આ દુનિયામાં મારી મમ્મી સિવાય મારું કોઈ નથી. જ્યારે મારી મમ્મીએ મારા લગ્ન કરાવ્યા ત્યારે માત્ર આ શરતે કે તે પોતાની દીકરી સાથે જ સાસરે રહેશે. જે ઘરમાં મારા લગ્ન થયા હતા ત્યાં બે જ લોકો હતા, મારા સાસુ અને મારા સસરા. મારા લગ્નના 4 મહિના પછી મારા પતિ એક અકસ્માતમાં અવસાન પામ્યા, જે મારા માટે એક મોટો આઘાત હતો. હું અને મારી મમ્મી સાસરે જ રહેવા લાગ્યા કારણ કે અમારું ઘર વેચી દીધું હતું. આ સિવાય મારી મમ્મીનો બીજો કોઈ સહારો નહોતો. મારા પતિના નિધન પછી સાસરીની હાલત એકદમ બદલાઈ ગઈ હતી. મારા સસરાની લગ્નજીવનની સ્થિતિ તદ્દન અજીબ થઈ ગઈ હતી. મારા પતિના નિધનના લગભગ 2 મહિના પહેલાં જ મારા સસરાએ ત્રીજા લગ્ન કર્યા હતા. હવે જ્યારે હું મારા લગ્નજીવન પછી સાસરે આવી તો મને એ જોઈને નવાઈ લાગી કે દરરોજ સવારે મારી નવી નવેલી સાસુ ક્યાંક ને ક્યાંક બેસીને રડતી હોય છે. તેમની હાલત ખૂબ અજીબ હતી. ક્યારેક મેં સાસુને બુરી રીતે લંગડાતા જોયા તો ક્યારેક તે પેટ પર હાથ રાખીને ફૂટીને રડતી હતી. પણ જ્યારે મેં પૂછ્યું ત્યારે તે હંમેશા ચૂપ થઈ જતી અને શરમથી મોં ફેરવી લેતી. તેમના આ વર્તનથી મને પણ અસહજતા અનુભવાતી અને હું વધારે પ્રશ્નો ન કરી શકતી. પરંતુ એક દિવસ જ્યારે મેં સાસુને નાસ્તાના સમયે રસોડામાં રડતા જોયા તો મારાથી રહેવા ન આવ્યું અને મેં પૂછ્યું કે આખરે શું થયું છે. મારી વાત સાંભળીને તે કહેવા લાગી, તું પણ તો પરણેલી છે. તું પણ આ દર્દમાંથી પસાર થઈ ચૂકી છો. તને પણ ખબર હશે કે મારા પર દર રાતે શું વીતે છે. જ્યારે પતિ આ ઉંમરે પણ 5 મર્દ જેવી તાકાત રાખે છે, તો પત્નીઓની હાલત આવી જ હોય. મારી સાસુની વાતો સાંભળીને હું ખૂબ શર્મિંદા થઈ ગઈ હતી. પણ મારી સાથે તો આવું કંઈ થયું નહોતું. જોકે મેં મારા પતિ સાથે શરૂઆતના દિવસોમાં એવા દિવસો વિતાવ્યા હતા અને મને આ પ્રકારની તકલીફનો થોડો અંદાજ હતો. પણ હું આશ્ચર્યચકિત હતી કે મારા 50 વર્ષના સસરા એવું શું કરે છે જેનાથી સાસુ આટલા પરેશાન છે. આ ઉંમરે તો માણસના હાડકામાં એટલી તાકાત હોતી નથી. સસરા પણ તો નબળી હાલતમાં હતા. આ દિવસ પછી મેં સાસુને કોઈ પ્રશ્ન ન પૂછ્યો. 15 દિવસ સુધી હું ચૂપચાપ તેમની હાલત જોતી રહી અને મનમાં ને મનમાં મારા સસરાની તાકાત પર આશ્ચર્ય પામતી રહી. મારા લગ્નને વધારે સમય થયો નહોતો અને મારા પતિ અઠવાડિયામાં 2 વાર પણ મારી નજીક આવતા, ત્યારે તે ખૂબ થાક અનુભવતા. જોકે મારા પતિ 20 વર્ષનો યુવાન છોકરો હતો, જ્યારે સસરા તો રોજ જ સાસુને પરેશાન કરતા. દરરોજ સવારે સાસુ ભીના વાળ અને લાલ ચહેરા સાથે રૂમમાંથી બહાર નીકળતી અને માંડ ઘરનું કામકાજ પતાવતી. હું અને મારી મમ્મી દરરોજ સાસુને તકલીફમાં જોતા, પણ અમે કંઈ કરી શકતા નહોતા. ક્યારેક તો મને થતું કે સાસુ જૂઠું બોલે છે, સસરા આ ઉંમરે રોજ આ બધું કેવી રીતે કરી શકે. પછી એક રાતે જ્યારે મને ઊંઘ ન આવી અને હું મારા રૂમમાંથી બહાર નીકળી, ત્યારે વગર ઈરાદે હું સસરાના રૂમના દરવાજા સુધી પહોંચી ગઈ. જેવો મેં દરવાજા પર કાન લગાડ્યો, તો અંદરથી અવાજો સાંભળીને હું શરમથી પાણી થઈ ગઈ. સાસુ ગુસ્સામાં સસરાને કહી રહી હતી, તમે મારું જીવવું મુશ્કેલ કરી દીધું છે. થોડી તો શરમ કરો. મને તો લાગતું હતું કે આ માત્ર થોડા દિવસોની વાત હશે પણ તમારી જીદ પૂરી થતી નથી. હવે મારી હદ થઈ ગઈ છે. હું આનાથી વધારે સહન કરી શકતી નથી. મને મૂકી દો. જ્યારે સસરા કહી રહ્યા હતા, અભી તો વક્ત હી કિતના હુઆ હૈ. હજી તો સમય જ કેટલો થયો છે અને તું આવી વાતો કરે છે. મેં તેમને ચૂપચાપ સાંભળ્યા. પછી થોડી વારની શાંતિ પછી સાસુના ડુસકાનનો અવાજ સંભળાયો. મને સમજાઈ ગયું કે અંદર શું થઈ રહ્યું હશે.
શરમથી હું પાછી ફરી ગઈ અને મને ખાતરી થઈ ગઈ કે સાસુ સાચું જ કહેતી હતી કે આ ઉંમરે પણ સસરાનું સ્વાસ્થ્ય સારું હતું. તે દિવસ પછી હું સાસુ તરફથી આંખ બંધ કરી લેતી કારણ કે આ મિયાં બીવીનો અંગત મામલો હતો. પણ એક દિવસ સવારે મારી સાસુ રડતા રડતા પોતાના રૂમમાંથી બહાર નીકળી અને તેમની સાથે સામાનની એક બેગ હતી. તેણે મારી મમ્મી તરફ એક નજર નાખી અને બોલી, બસ, હવે હું આ માણસ સાથે વધારે રહી શકતી નથી. આણે તો મારા પ્રાણ જ કાઢી લીધા છે. હું હવે અહીંથી જઈ રહી છું. મારી મમ્મીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે ન માની. મેં પણ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે પોતાનો નિર્ણય લઈ ચૂકી હતી અને સામાન લઈને સાસરી છોડીને ચાલી ગઈ. મારી સાસુને ગયા હજી એક દિવસ પણ થયો નહોતો કે મારા સસરાએ ઘરમાં હોબાળો મચાવી દીધો કે કિરણ ચાલી ગઈ તો શું થયું? મારા માટે કોઈ નવી દુલ્હન લઈ આવો, હું એકલો રહી શકતો નથી. મમ્મીએ માથું પકડી લીધું અને સસરાને કહ્યું કે જ્યાં સુધી તમારી હરકતો સુધરતી નથી ત્યાં સુધી હું તમારા લગ્ન કરાવીશ નહીં. વળી, કિરણ હજી પણ તમારા નિકાહમાં છે, તેને જ મનાવીને પાછી લઈ આવો. સસરા હાથ જોડીને કહેવા લાગ્યા, તે તો ખૂબ નખરાવાળી હતી, અડતાની સાથે જ તેના નખરા શરૂ થઈ જતા. હવે મને એવી લાલસા નથી. આ વખતે મારે કોઈ મધ્યમ ઉંમરની તંદુરસ્ત સ્ત્રી જોઈએ જેનો સાથ મને મળી શકે. કિરણના તો ખૂબ નખરા હતા. સસરાની ફરમાઈશ સાંભળીને મારું મોં ખુલ્લું રહી ગયું હતું. મારી મમ્મી ચૂપચાપ રૂમમાં જતી રહી હતી અને મેં શરમથી મારું માથું નીચું કરી લીધું હતું. મારા સસરા તો 20થી 22 વર્ષના છોકરાની જેમ ફરમાઈશોની યાદી સંભળાવી રહ્યા હતા, જ્યારે પોતે 50 વર્ષના હતા અને તેમના વાળ પૂરેપૂરા સફેદ થઈ ચૂક્યા હતા. મમ્મીએ સસરાની વાતોને નજરઅંદાજ કરી દીધી હતી, પણ સસરાની જીદ ત્યાંની ત્યાં જ હતી. ના તે જમતા હતા કે ના કોઈની સાથે વાત કરતા હતા. તેમને ફક્ત લગ્ન જ કરવા હતા. સસરાએ પોતાને રૂમ સુધી સીમિત કરી લીધા હતા. મમ્મી ચીડાતા ગુસ્સામાં કહેવા લાગી, આટલા ઘડપણમાં પણ તેમનો એકાંત પૂરો થતો નથી. કેટલાય લોકો પત્નીના મર્યા પછી એકાલા રહે છે, પણ આને તો બસ પત્ની જ જોઈએ છે અને તે પણ પોતાની પસંદગીની. આ ઉંમરે આને કોણ લાલચ આપશે? હું ક્યાંથી એવી સ્ત્રી શોધી લાવું? હવે તો ગરીબ ઘરની છોકરીઓ પણ તેનું નામ સાંભળીને કાન પર હાથ ધરે છે. મમ્મીની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. મેં મમ્મીને કહ્યું, મારી એક મિત્ર પ્રીતિ છૂટાછેડા લીધેલી છે અને ઘરે બેઠી છે. જો તમે કહો તો હું સંબંધની વાત ચલાવું. મધ્યમ ઉંમરની છે અને તંદુરસ્ત પણ છે. મમ્મીએ મારા પર એક નજર નાખી અને કહ્યું, તને યોગ્ય લાગે તો વાત કરીને જોઈ લે, પણ મને ખાતરી છે કે તારા સસરા તેને 1 મહિનાથી વધુ ટકવા દેશે નહીં. તાકાતની એવી કઈ દવા ખાય છે કે બધા રેકોર્ડ તોડી નાખે છે? મેં માંડ મારી હસી છુપાવી અને મારી મિત્રની મમ્મીને ફોન કરી દીધો. મારી મિત્ર ખૂબ હોશિયાર સ્ત્રી હતી, આ જ કારણે તેના છૂટાછેડા થઈ ગયા હતા. કોઈ તેની આગળ ટકી શકતું ન હતું અને મને લાગ્યું કે જો તેના લગ્ન સસરા સાથે થઈ જાય તો પછી સસરાને તેને છોડવાની જરૂર નહીં પડે. તે કોઈને કોઈ રીતે સસરાને કાબૂમાં કરી જ લેશે. આ વિચારીને મેં મારી મિત્રની મમ્મી સાથે વાત કરી. તે પોતાની દીકરીથી પહેલાથી જ નારાજ બેઠી હતી કારણ કે તેણે પોતાના ઘરમાં પણ મોટો ઉપદ્રવ મચાવી રાખ્યો હતો, તેથી તે તુરંત રાજી થઈ ગઈ. જોકે મારી મિત્ર અને સસરાની ઉંમરમાં ઘણો તફાવત હતો, પણ મારા સાસરિયાની હાલત પણ કંઈ ખાસ સારી ન હતી. તેથી થોડા દિવસો પછી મારા કહેવાથી સાદાઈથી મારી મિત્રના લગ્ન મારા સસરા સાથે થઈ ગયા. તે વિદાય થઈને અમારા ઘરે આવી ગઈ, પણ થોડા દિવસ પછી તેણે પણ એ જ બધું કહેવાનું શરૂ કરી દીધું જે પેલી આગલી સાસુ કહેતી હતી. તે પણ સસરા સાથે ગુજરાન ચલાવી શકતી ન હતી અને પાછા જવાની વાત કરતી હતી. હું આશ્ચર્યથી મારી મિત્રને પૂછવા લાગી, આખરે તું સસરા સાથે ગુજરાન કેમ ચલાવી શકતી નથી? તે મારી સામે જોઈને કહેવા લાગી, આ બુઢામાં કંઈક વધારે જ તાકાત છે. મેં તો એ વિચારીને લગ્ન કર્યા હતા કે હવે આમાં દમ નહીં હોય અને મારી જિંદગી આરામથી નીકળી જશે. પણ અહીં આવીને ખબર પડી કે આ તો મોટો હટ્ટો-કટ્ટો છે અને તને ખબર છે કે આવું કેમ છે? મેં નકારમાં માથું હલાવ્યું તો તે હળવેથી મારી નજીક આવી અને કહેવા લાગી, કારણ કે આ જે ખાસ નુસ્ખો વાપરે છે, આ તેનું પરિણામ છે. આટલું કહીને તે પાછી પોતાના રૂમમાં જતી રહી. પણ હું વિચારમાં પડી ગઈ.
ધીમે ધીમે મને સમજાણું કે સસરા એવું કંઈક ખાય છે જેના કારણે તેમનામાં આટલી તાકાત છે. મેં તો મારું માથું જ પકડી લીધું. આ વાત મારા મગજમાં ક્યારેય આવી નહોતી. પછી મેં દબાયેલા અવાજે મમ્મીને આ વાત કહી તો મારી મમ્મીએ કહ્યું, ફટાકડા. સસરા કયો નુસ્ખો વાપરે છે? એવું ન થાય કે પોતાના નુસ્ખાના કારણે નવી દુલ્હનના પણ પ્રાણ લઈ લે અને તે ભાગી જાય. મેં કાન પર હાથ ધરી દીધા અને કહ્યું, મમ્મી, હું તો તેવા મામલાઓથી દૂર જ સારી છું. પહેલાથી જ વિધવા થઈને અહીં બેઠી છું. તમારા ખર્ચની સાથે સાથે હવે મારા ખર્ચા પણ સસરા જ ઉઠાવે છે, તો પછી હું સસરાના મામલામાં દખલગીરી કેવી રીતે કરી શકું? મારી વાત સાંભળીને મમ્મી મુશ્કેલીમાં માથું હલાવવા લાગી કારણ કે અમારું બધું સસરાના દમ પર જ હતું. તેથી તેણે સસરાને પોતાના કાબૂમાં રાખવા માટે તેમના લગ્ન કરાવવાનું શરૂ કરી દીધું હતું. પણ કોઈ પણ છોકરી ટકી નહીં. જે પણ આવતી, થોડા દિવસો પછી ચૂપચાપ ઘર છોડીને ચાલી જતી અને સસરા ફરી લગ્ન માટે જીદ કરતા. હવે સમજાતું હતું કે છોકરીઓ કેમ ચાલી જતી હતી. મારી એક મિત્ર પણ માંડ 2 મહિના જ ટકી શકી અને પછી એક દિવસ તે ચૂપચાપ પોતાનો સામાન બાંધીને સસરા પાસેથી છૂટાછેડા લઈને ચાલી ગઈ. તેના જવા પર સસરા ખૂબ દુઃખી થયા અને રડતા રડતા કહેવા લાગ્યા, મારી કિસ્મતમાં પત્નીનું સુખ લખ્યું જ નથી. જ્યારે કે હું મારી આખરી જિંદગી એકાંતમાં વિતાવવા માંગતો નથી. સસરાની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. સાસુના જવાનો તેમને ખૂબ આઘાત હતો. તે મમ્મીને કહેતા કે હું હવે ક્યારેય લગ્ન કરીશ નહીં. આ સાંભળીને મારી મમ્મીને શાંતિ થઈ ગઈ હતી, પણ સસરાએ પછી એ જ વાત કરી કે હું એકલો પણ રહી શકતો નથી. તે આખી રાત ઘરમાં અહીં તહીં ચક્કર મારતા અને આખો દિવસ પરેશાન દેખાતા. તેમને એકલતા બિલકુલ સહન થતી ન હતી અને આ વાતનો મને પણ સારી રીતે અંદાજ હતો. પછી મમ્મીએ સસરા માટે છોકરી શોધવાનું શરૂ કર્યું. એક સગા સંબંધી સ્ત્રી સાથે વાત કરી તો તેણે ખૂબ અજીબ વાત કહી, તમે તમારી વિધવા દીકરીના લગ્ન કેમ તેની સાથે કરાવી દેતા નથી? ઘરની વાત ઘરમાં જ રહેશે અને તમારી દીકરીનું ઘર પણ વસી જશે. સંબંધીની આ વાત સાંભળીને મારી મમ્મી ઉછળી પડી અને બોલી, તમે આ કેવા પ્રકારની વાત કરો છો? મારી દીકરી માત્ર 20 વર્ષની છે અને તેના સસરા 50 વર્ષના છે. સંબંધીએ અજીબ નજરે મમ્મી સામે જોયું અને બોલી, તમે અત્યાર સુધી આ જ ઉંમરની છોકરીઓ બુઢા માટે લઈને આવ્યા છો, તો પછી તમારી દીકરીને આપવામાં શી મુશ્કેલી છે? તમારી દીકરીનો રંગ પણ પૂરેપૂરો શ્યામ છે. પહેલું લગ્ન જ તેનું ભારે મુશ્કેલીથી થયું હતું, બીજું પાત્ર મળવું તો ખૂબ મુશ્કેલ છે. પણ મારી મમ્મી વિચારમાં પડી ગઈ. જ્યારે આ વાત મને ખબર પડી ત્યારે હું ગુસ્સાથી લાલ થઈ ગઈ. મેં કહ્યું, મમ્મી, તમે આવી વાતો કેમ કરો છો? હું મારા સસરા સાથે કેવી રીતે લગ્ન કરી શકું? મારી મમ્મી બોલી, તારા સસરા તો પૈસા